ચાલો આજે વાત કરીએ અલી ડોસાની અતૂટ આશા અને સહાનુભૂતિની એક એવી ગાથા. શિયાળાની એ સવાર જાણે કાતિલ ઠંડીએ બધે જ પોતાનો ભરડો લીધો હતો. અને એ ઠંડીમાં ફાટેલા જબ્ભામાં એક વૃદ્ધ માણસ અલી ડોસો એકલો જ આગળ વધી રહ્યો હતો. એના માટે આ કોઈ સાધારણ ઇમારત નહોતી. એ તો એનું તીર્થ સ્થાન હતું છેલ્લા 5 વર્ષથી. રોજ સૌથી પહેલા પહોંચી જવાનું, બસ એક જ આશાએ કે દીકરી મરિયમનો પત્ર આવશે. પણ ત્યાંના કર્મચારીઓ એને દુઃખી પિતા નહીં પણ મનોરંજનનું સાધન સમજતા હતા. પણ શું અલી હંમેશા આવો હતો? ના, એક જમાનામાં તો એ કુશળ અને ક્રૂર શિકારી હતો. જે શિકારીની નજર ઘાતક હતી, આજે એ જ આંખો વિરહથી ભરેલી હતી. કેવો બદલાવ! આ બધું ત્યારે બદલાયું જ્યારે એની દીકરી મરિયમ લગ્ન કરીને એનાથી દૂર ચાલી ગઈ. આખા 5 વર્ષ કોઈ ખબર નહીં. હવે એને સમજાયું કે પ્રેમ અને વિરહ શું હોય છે. હવે એની ધીરજ ખૂટી રહી હતી. એ દેખીતો જ કમજોર લાગતો હતો અને સીધો પોસ્ટમાસ્ટર પાસે પહોંચ્યો. પણ વ્યસ્ત પોસ્ટમાસ્ટરે ગુસ્સામાં કહ્યું, તારો કાગળ કોઈ ખાઈ નહીં જાય. બસ એની રહી સહી હિંમત પણ તૂટી ગઈ. હવે હારીને અલીએ લક્ષ્મીદાસ નામના એક ક્લાર્કને શોધી કાઢ્યો, એક છેલ્લી વિનંતી સાથે. એણે પોતાની આખી જિંદગીની કમાણી 5 સોનાની ગીની ક્લાર્કના હાથમાં મૂકી દીધી. અને પછી એણે જે કહ્યું, એને પહોંચાડજો મારી કબર પર. બસ એ દિવસ પછી અલી ડોસો ફરી ક્યારેય પોસ્ટ ઓફિસમાં દેખાયો નહીં. કોઈએ પૂછ્યું પણ નહીં. હવે વાર્તાનો દૃષ્ટિકોણ બદલાય છે. પોસ્ટમાસ્ટર પોતે પોતાની બીમાર દીકરીના સમાચાર માટે તડપી રહ્યો છે. અને ત્યારે જ ટપાલના ઢગલામાંથી એને એક કવર મળ્યું. નામ હતું કોચમેન અલી ડોસા. એક ક્ષણે એને સમજાઈ અલીની 5 વર્ષની વેદના. હવે દરેક પત્રમાં એને ધબકતું હૈયું દેખાતું હતું. એણે લક્ષ્મીદાસને પૂછ્યું, અલી ક્યાં છે? અને જવાબ મળ્યો, એ તો 3 મહિના પહેલા જ ગુજરી ગયો. તે જ સાંજે પોસ્ટમાસ્ટર અને લક્ષ્મીદાસ એની કબર પર ગયા અને મરિયમનો પત્ર ત્યાં મૂકી દીધો. આ વાર્તા એક સવાલ છોડી જાય છે. જો આપણે બીજાની નજરે જોઈ શકીએ તો શું દુનિયા બદલાઈ ન જાય?